ડભોઈ શહેરના જનતાનગર વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇનનું ખોદકામ કર્યા બાદ કામ પતી ગયા બાદ પણ કોન્ટ્રાક્ટર દ્વારા ખાડા એવા જ મૂકી દેતા લોકો પરેશાન થઈ ગયા। ડભોઈ નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે પ્રજા મુશ્કેલીનો સામનો કરવા વારો આવ્યો છે। નગરસેવકો વોટ લેવા તો આવે છે, કામ હોય ત્યારે કોઈ ફરકતા નથી। જનતાનગરના વિસ્તારના લોકોની આ સમસ્યા ક્યારે હલ થશે એક મોટો સવાલ છે। ડભોઈ નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી જનતાનગર વિસ્તારના પાલિકા સભ્ય દ્વારા આંખ આડા કાન કરી કરાતી નિષ્કાળજી। જનતાનગર વિસ્તારમાં ખાડા ખોદી પાણીની લાઈન તો નાખી, પરંતુ ખોદેલ ખાડાઓમાં આરસીસી કોન્ક્રીટ માલ નાખી રિફ્રેશ નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર દ્વારા ન કરતા સ્થાનિકોને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નાના બાળકો રમતા રમતા ખાડામાં પડી જતા ઈજાઓ પહોંચવાના બનાવ બનતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા હતા। તેમજ વાહન ચાલકો પણ ખાડામાં ખાબકતા ઈજાઓ તેમજ નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે। સાથે ખાડાઓને લઈ નગરપાલિકાનું પાણીનું ટેન્કર તેમજ કચરા ગાડી જનતાનગર વિસ્તારમાં ન આવતા ગૃહિણીઓ પણ પરેશાનીઓ વેઠી રહી છે। ડભોઈ નગરપાલિકામાં વહેલી તકે ખોદેલા ખાડાઓનું કોન્ક્રીટ સિમેન્ટ નાખી સમારકામ કરાવે તેવી સ્થાનિકો દ્વારા ઉગ્ર માંગણી કરાઈ રહી છે।